શું ફ્રેન્ડ તમારે બી એવું છે કે રોજ છોકરા એકનું એક ટિફિન નથી લઈ જતા, કંઈક અલગ અલગ ડિમાન્ડ કરે છે? તો મારે બી એવું જ છે. તો આજે મેં ઘઉંના લોટમાંથી અને સોજીમાંથી એકદમ ઓછા તેલમાં બનતી પાપડી બનાવી છે. એને તમે કોઈ બી નામ આપી શકો. ફૂલેલી છે, ફૂલ્યા વગરની છે, છોકરાઓને જેવી ગમે એવી તમે બનાવી શકો. ચલો રેસીપી બતાવો. બહુ જ મસ્ત છે, ફટાફટ બી બને છે, સાથે સાથે હેલ્ધી બી બને છે. તો રેસીપી સ્ટાર્ટ કરીએ. છે ને એકદમ ક્રન્ચી. હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. સોજી છે અડધી વાટકી જેટલી. તમે ક્યારે સોજીની અને ઘઉંના લોટની મેદા કરતાં બી સોફ્ટ પાપડી પૂરી ખાધી છે? આવા ચોમાસે તમે બનાવજો. છોકરાઓ બહારનું જો સેવપૂરી ચાટપૂરી માગતા હોય ને તો આ પૂરી બનાવીને ઘરે રાખો અને ઘરની વસ્તુથી એમને હેલ્ધી નાસ્તો તૈયાર કરી ટિફિનમાં આપો. તો પહેલાં આપણે સોજી પીસી લઈએ. અંદર ઘઉંનો લોટ, જેટલી સોજી લીધી છે એટલો ઘઉંનો લોટ લઈ લઈએ અને ફરીથી એક ચક્કેડી ફેરવી લઈએ. લોટને ચાળી લઈએ મસ્ત. અને મસાલામાં છોકરાઓને જે ભાવતું હોય એ મસાલા એડ કરી દો. સાદી બનાવી હોય તો સાદી બનાવો, અને જે રીતે બનાવી હોય તો આમાં મેં થોડું જીરું અત્યારે સારું લાગે, જીરું ને અજમો બંને નાખી શકો તમે ટેસ્ટ પ્રમાણે. મીઠું એડ કર્યું છે, થોડી હળદર એડ કરીશ કલર માટે. બીજો કોઈ કલર ના, વ્હાઈટ એકદમ ના મજા આવે છોકરાઓને ટિફિનમાં, તો થોડું નોર્મલ મીઠું અને હળદર એડ કરીશ. મરચું નથી લીધું. 2 ચમચી જેટલું મોયણ. અને બીજી બાજુ તેલ ગરમ થવા મૂકી દઈશું એટલે ફટાફટ આપણી પાપડી કે પૂરી વણાઈ અને તળાઈ ગઈ છે. અને મસળી અને લોટ બાંધી લઈશું ભાખરી જેવો. આ રીતનું મોયણ આપ્યું છે, મુઠ્ઠી મોયણ. બરાબર. લોટ બહુ જ મસ્ત મસળીને તૈયાર કરી દીધો છે. ટાઈમ હોય તો અડધો કલાકનો રેસ્ટ આપી દો. સોજી છે એટલે. ના ટાઈમ હોય તો થોડો એને આ રીતે ફટાફટ થોડો મસળી. બરાબર. અને એને હવે નાની લોઈ કરો. તમારે જે રીતે વણવી હોય એ રીતે તૈયાર કરો ગોળા. મેં લોયો તો બનાવી લીધો છે, પણ મારે કયો શેપ આપવો એ નક્કી નથી કર્યું મેં. એટલે વણતા જઈશ અને શેપ માટે તૈયારી કરતી જઈશ. મેં કીધું ને, બાંધ્યો તો પૂરીનો અને ઈચ્છા થઈ ગઈ પાપડી બનાવવાની. એટલે આ લોટ છે ગમે તે આકાર તમે આપી અને છોકરાઓના ટિફિન માટે છે, ઘરે છોકરાઓને એવી ચટણી બનાવી આપો કે હેલ્ધી વસ્તુ રહે અને એન્જોય કરે. બહાર પાણીપુરી છે, સેવપૂરી છે એવું ખાવાની જીદ ના કરે. તો ચલો પાપડી રીતે કટ કરી લઈશું. એકદમ પતળી મસ્ત પાપડી તૈયાર થઈ જશે. છે ને? હવે આને તેલમાં એડ કરતા જઈશું. તેલ આવી ગયું છે કે નહીં ચેક કરી લઈશું. બસ માપનું તેલ જોઈતું હતું, આવી ગયું છે. આ રીતે ફટાફટ તેલમાં એડ કરી દો. સૂકવીને એડ કરશો તો બી ચાલશે અને ડાયરેક્ટ એડ કરશો તો બી ચાલશે. આના ઉપર પેરી મસાલો, ચાટ મસાલો, તમને જે બી મસાલો ગમતો હોય એડ કરો. અને ટિફિન માટે એક હેલ્ધી નાસ્તો. ટિફિન માટે તમારે ચા જોડે કંઈક એવું 4 વાગે 5 વાગે ચા મૂકો છો અને જોઈએ છે તો બી આ તમે બનાવીને ખાઈ શકો છો. છે ને? બહુ મસ્ત. કોઈ બી શેપ આપો. ચલો હવે એને તળી લઈશું અને બાજુમાં બીજા તૈયાર કરતી જઈશ. મસ્ત કલર આવી ગયો છે. હવે લઈ લઈશું અને એ જ રીતે બીજી એડ કરી લઈશું. તેલ નિતારી લો અને થોડી ઠંડી થાય અને પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો. જેટલી તમારા ઘેર વધે, જેટલા મહિના સુધી તમે રહે એટલા સુધી સ્ટોર કરી શકો. આમાં કશું થતું નથી. એ જ રીતે બીજી કટ કરી અને એડ કરી લઈએ. આને તમે ડિઝાઇન રીતે બી એડ કરી શકો, પણ સાદી વધારે મજા આવશે ખાવાની છોકરાઓને. ઓકે, તો આ રીતે મેં કરી લીધી છે. ફૂલાવી હશે તો ફૂલશે બી ખરા, પણ મેં થોડી એકદમ પતળી રાખી છે, ફૂલાવાની જરૂર નથી.
હમણાં ઠંડી થાય ને એટલે બતાવું કે કેટલી સોફ્ટ છે. આખા દિવસ છોકરાઓ ખાધા કરશે ને તો બી તમને ડર નહીં લાગે. તો ચલો એ રીતે બધી બનાવી અને તળી લઈશું. ઓછા તેલમાં બહુ હેલ્ધી નાસ્તો ઘરે બની શકે છે. જો બિઝનેસ કરવા માંગતા હોય તો આ બધી વસ્તુનો તમે ઘરેથી બી કરી શકો છો. ઓછા તેલમાં ઘરે હેલ્ધી નાસ્તો બનાવવો છે, સોફ્ટ બનાવવો છે, છોકરાઓને ગમે એવો બનાવવો છે તો આ મસ્ત છે પાપડી જે મેં આજે બનાવી છે. બહુ મસ્ત છે, ફૂલેલી તમને ગમે એવી એટલી નાની મોટી સાઈઝની તમે પાપડી બનાવીને તૈયાર કરી શકો. તો ફ્રેન્ડ બાય, મળીએ આગળના નવા બ્લોગમાં.